મારી ગોગડી વગરનું કેવું બધું સૂનું સૂનું લાગે છે, મને ક્યાંય ગમતું જ નથી. આખા ઘરમાં ક્યાંય મારી ગોગડી હોય ને તો મારું ઘર ભરેલું ભરેલું લાગે, અને ગોગડી વગરનું હાવ સૂનું સૂનું લાગે. લાવ્યો મારી ગોગડીને ફોન કરું. ઓલા રવિવારે મૂકી આવ્યો છું, કાલ રવિવાર છે ને તો કાલ મારી રજા છે ને તો મારી ગોગડીને તેડી આવું. લાઈ ફોન કરું. હાલો, હું કરેશ મારી ગોગડી? કાલ રવિવાર છે હો દીકા, કાલ હું તને તેડવા આવું છું. તારી વગરનું તારું ડોહો આખું ઘર સૂનું સૂનું લાગે છે, મને ઊંઘે આવતી નથી ને ક્યાંય ગમતું જ નથી. અને કાલ હું તને તેડવા આવું છું ને, તૈયાર થઈને રહેજે હો. હાશ, હવે મને શાંતિ થાય. હાલ હવે હું હુઈ જાઉં, વેલું પડે હવાર, અને કાલ મારી ગોગડીને તેડી આવું. ગોગડી દીકરા, કોનો ફોન હતો? મમ્મી, તમારા જમાઈનો ફોન હતો. એમ કહેતા હતા કે ગોગડી તારી વગરનું મન કઈ ગમતું નથી, આખા ઘરમાં બધું સૂનું સૂનું લાગે છે, અને ઓલા રવિવાર તને મૂકી ગયો છું ને કાલ રવિવાર છે ને તે કાલ હું તને તેડી જાઉં છું. તે મમ્મી, કાલ તમારા જમાઈ મને તેડવા આવવાના છે. મમ્મી, હું મારી હારે થોડાક દી ઝીણીને લેતી જાઉં મારા હાહરે, મારે કામમાં હારું પડે ને થોડાક દી લેતી જાઉં, મને અહીંયા ગમે. મમ્મી, હવે હાલતી ની થા ગોગડી, હોત કાઈ તાર હાહરે આવો ની. તાર હાહરા વાળા કેવા બધા ભૂંડી ના છે. તારો હાહરો તો હાવ કેવો છે, વાંદરા જેવો, અને તારો વર લોગડો, અને તારી હાહુ ભેંસ જેવી છે, અને તારી ઓલી નણંદ દાતાળી હવે ડામરનો ટુકડો, પણ એને તો હવાનો પાર ની. હોત કાઈ તાર હાહરે નો આવો ગોગડી, મારે ની થાવ. મમ્મી, હું ની જાઉં. એનું નામ લોગડો નથી, એનું નામ છે ગોગડો. વાંદરીના પેટની કોઈ દી કેતી ની આ માર વરને એવું. મમ્મી, આને કહી દો તો કેવું કહે છે તમાર જમાઈને. ઝીણકી બટા, તારે એવું નો કહેવાય મારો દીકો, હું તોય તે હાવ. ઈ ગોગડો જેવો છે એવો ઈ મારે છે ને મારા માટે હોનાનો છે હો. ઝીણકી ની કોઈ દી બોલતી ની આ નકર એક લાફા ભેગી લાળ કાઢ નાખીશ. મમ્મી, આ ઝીણકી ભલે ને તાર માર ઘરે આવવાની ના પાડે, માર હાહરે આવવાની ના પાડે, પણ મારા દેર આરે આને છે ને ઘર ખાવી દેવી છે. મારો દેર અત્યારે સુરત ભણે છે ને, સુરત થી આવે ને એટલે સીધો આ ઝીણકીને જોવા મોકલવો છે ને એની દારે આ વાંદરીને ઘર ખાવાની છે ને મારા હાહરે આને લઈ જવાની. મારી દેરાણી બનાવી છે સુડેલ ને. એલી ગોગડી, તાર દેરની ઇન્સ્ટા આઈડી હું છે? મને કેને વળી હું રિક્વેસ્ટ મોકલું જોઈ તો લઉં કેવો છે એમ. હમણાં હું રૂમમાં હું આવું ને એટલે તને માર દેરની ઇન્સ્ટા આઈડી હું કહું હો. હાલો મમ્મી, હવે હુઈ જાય, હવાર તમાર જમાઈ આવવાના છો. આપણે કાલ રવાનો લોટનો શેરો બનાવશો હો મમ્મી. એવો મારા દીકરા, આપણે રવાનો લોટનો શેરો બનાવશું, દાળ ભાત બનાવશું, શાક રોટલી બનાવશું હો. તો કઈ ઉપાધિ કરમાન જાવ, હુઈ જાવ બે બેનું. હવે હાલો ગોગડી દીકરા, જમાઈને ફોન કર કેટલાક પૂગ્યા છે, આ ખાવાનું બધું ઠરે છે, પછી ઠરી જાય પછી ખાવાની નો મજા આવે. ફોન કર. મમ્મી, મેં તમાર જમાઈને ફોન કર્યો તો ઈ પૂગવા દાવ્યા છે. હમણાં 5-10 મિનિટમાં આપણા ઘરે પૂગી જશે હો. અય ઝીણકી બટા, હાલ તો રહોડામાં થોડાક ઠામડા પડ્યા છે ને વધારાના, એમાં દીકરો ઉટકી નાખ તો હાલ તો માર ઝીણકો. એ ઝીણકી વાંદરી, જો મમ્મીને બધું કામ કરાવજો. બિચારા બધું કર્યા કરે, તું કાઈ નથી કરતી. થોડું ઘણું કરસ, બધું મમ્મીને કરવું પડે છે. તુંય બધું કરાવજે હારવાયરા. હું કાઈ તારી જેવી આહુડીના પેટની નથી. મમ્મીને પૂછી લો, પોણા ભાગનું બધું કામ કરું છું. હું બધું કર્યા જ કરું, મને ગમે ની નવરું. લ્યો કાકા, બધું કામ કરાવજે. કરું જ છું, પૂછ લે મમ્મીને. એ ઝીણકી વાંદરીની, હું તને એમ કહું છું કે કાલ હવારે તારે હાહરે જવાનું છે. તારું ડોહું હાહરે કાઈ નો હાલે. હાહરે બધું કામ કરવું પડે. પીરમાં તો આપણે વેલા ઉઠવી નહીં ને તોય હાલે. 10 વાગ્યા સુધી હુઈ રહેવી, ન્યા તો જાગવાનું હોય 5 વાગે, અને બધું કામ કરવું પડે. પછી બાપના ઘરે કાઈ કામ ન કર્યું હોય અને હાહરે પછી પડે ભી, અને આપણે આયા જીભડા હકવી પીરમાં, અને હાહરે કાઈ જીભડા નો હાલે. જીભડો હકોડી લેવો પડે હાહરે. વાંદરીની, એટલે તને કહું છું. આ બે બેનું હું ગપશપ કરો છો? એ ગોગડી, એ ઝીણકી. લે ગોગડા, તમે ક્યારે આવી ગયા? અમે બે બેનું વાતો કરતી છું. ઝીણકી, તાર જીજાજી હાટો પાણી ભરતી આઈ જા. એ હા, ભરતી આવો બેન. મારા ગોગડા, તમને ખબર છે મને તમાર વગર ગમતું જ નહોતું. હવે મને તમાર વગર ક્યાંય ગમતું જ નથી. મને એમ થાય કે ક્યારે તમારું મોઢું જોઈ લઉં, એવું જ થાતું હતું. ક્યારે મારો ગોગડો આવે ને ક્યારે હું એને જોઈ લઉં. મારી ગોગડી, મને એવું જ થાતું હતું ક્યારે હું મારી ગોગડીને તેડી આવું. તારી વગરનું ઘરમાં બધું સૂનું સૂનું લાગે છે, ક્યાંય ગમતું જ નથી. અને હાલ પછી આપણે હટ નીકળવાનું છે. મમ્મી પપ્પાને બાર ગામ જવાનું છે તો આપણે હટ ઘરે પોગવાનું છે હો. હાલ જલ્દી પછી નીકળવી. હેઠો હા રાખીને પેલા ચા પાણી પી લો, પછી નિરાતે જમી લો ને પછી આપણે નીકળવી હો ગોગડા. આયો ગોગડા, જીજાજી વાતો પછી કરજો, પેલા પાણી પી લો. હેલી ગોગડિયા, પાણી તો હાવેલી મોળો પોદળા જેવું છે. કેમ એટલું બધું મોળો પાણી છે? હા, મોળો નગર મોળો કરતા સાની મિનીના પી લો ને, હોય એવું પી લેવાય. તું મીઠું પાણી પીજો તો
ઝીણકી તો મંગીની મનને વાંદરી તેમાં એલા ગોગડા બે દીઠાનું છે ને અમારે મીઠું પાણી નર્મદાનું પાણી આવે ને એના નળ નથી આવ્યા ના અમારા ઘરનું પાણી છે ઘરના ડારનું પાણી એટલે એટલું બધું મોળું છે ઝીણકી જા સા લેતે મમ્મીએ સા બનાવી નાખી જા ગોગડા હાટુ સા લેતે જા આયો ગોગડા જીજાજી સા થઈ ગઈ છે વાતો પછી કરજો પેલા સા પીયો સા ઠરે છે વાહ ગોગડી વાહ હું તારી મમ્મીએ સા બનાવી સાનો ઘૂંટડો ભરી તો મને કેવું માથું સેડ્યું તો સાનો ઘૂંટડો ભર્યો ને તમારા માથાનો દુખાવો હાવ ગાયબ થઈ ગયો ગોગડી મમ્મીના બે ત્રણ ફોન આવી ગયા સો દીકા હાલ પછી આપણે નીકળવું છે પણ મારા જીવ પેલા તમે જમી તો લ્યો પછી આપણે હમણાં નિરાતે જમીન તરત નીકળવી હો બહુ હારું જમવાનું બનાવ્યું તો ગોગડી તારી મમ્મી હા હું માં તમે હાસુ બહુ હારું બનાવ્યું તો આજ ધરાઈને ખાધું બહુ મજા આવી ગઈ મારી મમ્મી તો સાક્ષાત અન્નપૂર્ણા છે અન્નપૂર્ણા મારી મમ્મી ના હાથનું ખાઈને એને બીજી વાર ખાવાનું મન થાય એવો મારી મમ્મી મીઠું બનાવે હાસી વાત છે ઓ ઝીણકી તારી મમ્મી તમારી મને મારા હાહરે બહુ યાદ આવે હો મમ્મી તમે મને બહુ ગરમ ગરમ બધું ખવરાયું કેવું ભૂખી થાવ તો એમ કહો મમ્મી ખાવું છે તા ગરમ ગરમ તમે રોટલી મને પીરસતા ને હું ખાતી ને બહુ તમારી યાદ આવે હો મમ્મી હાહરે મને હશે ગોગડી દીકરા કાંઈ હું જ બટા તારી હાહરે તારી હારે નો આવી એકું ને મારા દીકરા ગમે એવું હોય તો હાહરે જ દીકરી હારી લાગે દીકરી કાંઈ પીરમાં નો હારી લાગે મારા દીકરા હારું મમ્મી તો તમે તમારું ધ્યાન રાખજો મારા પપ્પાનું ધ્યાન રાખજો અને ઝીણકી તો મમ્મીને બધું કામ કરાવજો હો અને હવે અમે નીકળવી હાલો ગોગડા હવે આપણે નીકળવી હાલના નીકળજો ને ગોગડી રોકાઈ જાવ ને અમને ગમશે નહીં તમે વયા જાશો તો ઝીણકી અમે રોકાત પણ મારા મમ્મી પપ્પાને બહાર ગામ જવાનું છે ને ઘર રેઢું રે એટલે કેમ રોકાવું કે તું પછી અમે પાછા આવશું કા ગોગડી ઓલા રવિવારે પાછા આવશું હા ઝીણકી અમે આવશું આવતા રવિવારે હો આય ગોગડા થોડી ધીમી ગાડી આકો ને બાબા મને બહુ બીક લાગે છે કેટલી તમે ફૂલ આકો છો મને કેટલી બીક લાગે છે ગાડી ગમે એટલી ફૂલ હાલે ને ગોગડી તોય કોઈ દી આપણું એક્સિડન્ટ ન થાય મને ફૂલ ગાડી આવડે છે તું ઉપાધિ કરીમાં તારો વાળ વાકો ન થાય એ લે ગોગડા મારો ઘાઘરો દોરીએ હુકાતો તો ને એક ખાડી પડી રહી છે અને મારું પર્સ ઘરે પડ્યું રહ્યું છે હાલો ને પાછી ગાડી વાળો ને હું ભૂલી ગઈ છું એ તારા બાપને હવે આપણે અડધે પહોંચી જાવ હવે ગાડી થોડી પાછી વળે આવતા રવિવાર જવાનું છે ને તાર ઘાઘરો ને હાડલો જે ભૂલી ગઈ હોય ને એ બધું ઓલા રવિવાર લેતી આવજે હવે તને જ પાછી વાળવી એ તમારા ડોહા મારે બે ત્રણ ઘાઘરા છે ને એમાં એક તો હું ભૂલી ગઈ હું પહેરવું પછી હું તને લઈ દઈશ બાપા તારે જે લેવું હોય ને તો ઉપાધિ કરમાં તારે જે લેવું હોય ને હું તને બધું લઈ દઈશ હું કાલ કારખાનેથી પાછો આવું ને તે તારે હાટુ 4-5 ઘાઘરા લેતો આવીશ બસ હે ગોગડા મમ્મી પપ્પા ક્યાં બહાર ગામ ગયા છે મમ્મી પપ્પા બહાર ગામ ક્યાં ગયા છે ગોગડી તને ખબર છે આપણો ભાઈ છે ને ઝીણીઓ સુરત ભણે છે એની હાટુ છોકરી જોવા ગયા છે જામનગર થી માગો આવ્યો તો તે વાતમાંથી વાત નીકળીને તે આપણા મામા છે ને એને મામાએ માગો નખાયું તો એને આ પાડી તે પેલા એને કીધું કે તમે મોટા મોટા પેલા જોઈ જાવ એટલે મમ્મી પપ્પા ગયા છે ને પછી આપણે બધાને જોવા જવાનું છે અરે ગોગડા હું કામ તમે મમ્મી પપ્પાને જાવા દીધા મારી બેન છે ને ઝીણકી એની અરે આપણા ઝીણિયાનું કરવાનું કહેતી હતી કે મારી બેનને દો મારી દેરાણી બનાવો કે ગોગડીના પેટની વેલાનો મોઢામાંથી બહાય તો હું મમ્મી પપ્પાને વાત કરું ગોગડીની હાળી પણ હું તમને એક પ્રાર્થના કરું છું કે મારી બેનનું છે ને મારા દેર હારે જ થાવું પડે મારી ઝીણી અને મારો દેર ઝીણીયો ઈ બેયનું જ મારે કરવાનું છે ઈ બેય મારા ભાઈ ઝીણીયાનો તારી બેન ઝીણી હારે જ થાવાનું છે હે ગોગડા આ કયું ગામ આવ્યું એલા એલી ગોગડી પાલતાણા આવ્યું છે એલા ગોગડા અહીંયા પાલતાણે એકવાર મારા પપ્પા હારે આવી હતી ને ત્યાં લચ્છી બહુ હારી મળે બહુ હારી લચ્છી મળે હાલો ને આપણે અહીંયા લચ્છી પીવા જાય હાલ જાવી ઓ મારી ગોગડી તું કે ને હું ના પાડું કોઈ દી મારી ગોગડીને હું કોઈ દી નો ના પાડું તું મને બહુ વાલી છો હાસી વાત છે ઓ ગોગડી તારી પાલતાણાની લચ્છી એટલે લચ્છી વખણાય છે ઓ એની લચ્છી બહુ હારી લચ્છી મળે એટલે જ તે મેં તમને કીધું તો ગોગડા કે તમે એકવાર આની લચ્છી પીવો ને તો પછી તમે પાલતાણે જ્યારે આવો ને ત્યારે લચ્છી પીધા વગરના તમે ઘરે જ ન જાઓ અને આપણે તમથી પાલતાણા વશમાં આવે જ તે થોડુંક નાટક તો કરવું પડશે માર મમ્મી ઘરે નથી પપ્પાઈ ઘરે નથી ને બધું ઘરનું કામ પડ્યું છે ને હમણાં ગોગડી ભાભી આવશે રેડી બધું કરશે લાવ થોડુંક નાટક કરું મને તાવ આવ્યો છે ને મજા નથી એમ તે હે ગોગડા આપણે ઘરે તો પૂગી ગયા બેન કેમ ભૂતા છે ને હું છું છે ને આ ઘરનું બધું બળાબોઈટ કામ પડ્યું છે હેલી લંગુ તને હું છું છે તું કેમ ભૂતી છો